राम राम सीताराम जय माताजी बधाने। ने 7:30 समय थवा आव्यो छे ने आपणे तो माल ने बधाने नीण पूरो करी दीधो छे अने आपणे शिरामण पण करी लीधुं छे। એટલે આપણે 2 દિવસથી વ્લોગ બનાવવાનો કાંઈ મેળ આવતો નહીં, કારણ કે નીંદવાની ઝપટું હાલે હમણાં તો। આ બધો કપાસ છે આપણે નીંદી નાખ્યો છે ને ઝાપટા પણ શરૂ હોય એટલે આપણે કાંઈ મોબાઈલ સાથે રાખવાનો મેળ આવે નહીં, એટલે આપણે 2 દિવસથી કાંઈ વ્લોગ બનાવતા નહીં અને વ્લોગ આવતો નહીં। બાકી જો કપા काल ने प्रम दिवसे नेवाधार करी गयो वरसाद देवा साटा था, बाकी काल तो एटला बधा हता नहीं खास साटा, झापटा आव्या करे आपने भींजवी दे पलाળી देवा। बाकी आपड़ा डूल जो सोपा था तो उगता होवे, बबे પાંદડે થઈ રહ્યા છે ને અમુક અમુક જે નીકળતા હોય। એટલે નથી વાંધો, નીકળી જાય બધા ડૂલ અને આપણે કપ્પા તો ઓળવી દેખાય અત્યારે। અને કાલે આપણે બાજરી પારવાનું મુહૂર્ત કરી દીધેલું, કારણ કે કપાસ તો કાલે સવારમાં તે નીંદાઈ ગયો હતો। પ્રમ દિવસે वरसाद आई गयो એટલે આપણે કઈ ખેતરમાં જવાનો બપોર પછી ટાઈમ રહ્યો નહીં ને બધું ભીનું હતું ને ગારો હતો એટલે કઈ ગયા નહોતા। બાકી કપા થોડો ઘણો બાકી હતો એ કાલે સવારે પૂરો કરીને પછી બાજરીનું મુહૂર્ત કરેલું આપણે। ને અત્યારમાં વાતાવરણ ने पक्षियों नो कलरव के वादळा निकलता हुए अत्यार में अने कोई कोई साटा पण खरे है। माळा बनावा मळ्या अने आपड़ा डूंगर ऊपर तो रीछड़ा बैठा है। डूंगर पण एम लीलो थयो ने रीछड़ा पण बैठा अत्यारे एटले नजारो कांक अलग ज हशे। एमे ई डूंगर पर तो घणी वखत अमारे जवानुं होय ज, ચોમાસામાં पण होय એટલે मजा आवे, वातावरण सुंदर ने सारुं होय। बाकी जो अहींया आपणे काल 2 शाखा ने 3 कटका हता ए काले सवारमां लई लीधा અને જે આવડો હરપટું દેખાય આ છેટેથી ઓલા છેટા સુધી એમાં આપણે દવા છાંટી દીધી ખડની, કારણ કે અત્યારે એટલું બધું લેવાનો સમય નથી, નકર પછી આપણે બાજરીમાં ને એમાં પાછા રહી જવું છે। આ સાંટા છે પછી આપણી મોલાદ બધી કોળમાં આવી ગઈ, આપણી મકાઈ છે। ने अहींया छे आपणी बाजरी जे आपणे गाળી नाखी है। 30 ओळ बाजरीनी छे ई आपणे एक वळामण तो पारी नाख्युं छे, हवे एक हेठे वळामण बाकी छे एने आज आपणे पाछुं मुहूर्त करवानुं छे अत्याરમાં। पण बधा नवरा थई जाय सिरावी करवीने पछी आपणे मुहूर्त करी दઈએ। आज लगभग बाजरी बपोरे पूरी थई जाय પછી જોઈ સાટા જો આવી જાય તો નહીં પૂરી થાય, બાકી બપોરે પૂરી કરી દેવી વિચાર છે। બાકી આવી રીતે ટૂંકા ટૂંકા ગાળે બધી ગાળી નાખી છે બાજરી। અને વરસાદ નહોતો એ પહેલાં આપણે ગાળવાનું તો મુહૂર્ત કરેલું એક વખત, પણ કાંઈ જામ્યું નહીં એટલું બધું, કારણ કે બાજરી તો પાસે પાસે હોય
પાંચ હોય એટલે ખેંચો એટલે એનું એક એક મૂળી હોય એટલે એ બાજરી ખડી જાય. એટલે આ વરસાદ થયો પછી નવા મૂળિયા મૂક્યા એટલે આપણે કાલથી મુહૂર્ત કર્યું બાજરીનું. એટલે હવે શું છે, પવન હોય વરસાદ હોય તો એ બાજરી ખડે નહીં. બાકી આપણા ઘરનો નજારો જો અહીંથી દેખાય. તો ફાઇનલી આપણે જો આવી ગયા છીએ બાજરી નીંદવા. ને બાજરી આપણી કંઈક આ રીતની છે. ને બાકી આપણે આ બાજુ તો નીંદેલી છે બધી બાજરી. ને આની પર આપણે નીંદવાની છે આજે. આ આપણી મકાઈ છે ને આ બાજરી અત્યારમાં આપણે ગાળવાની છે. તો ચાલો શરૂ કરી દઈએ. તો વરસાદ આવશે તો પાછું બંધ કરવું પડશે એટલે વહેલા છતાં પૂરું થઈ જાય. બપોરે પૂરું થઈ જાય લગભગ, જો છાંટા નહીં આવે તો. ચાલો કામ શરૂ કરી દઈએ. તો ફાઇનલી વાગી ગયા છે 6 ને આજ તો આપણે બપોરે વરસાદ આવી ગયો તો વરસાદે આપણે કામ કરી દીધું અને અત્યારે છાંટા પણ શરૂ છે. અને આપણે ખેતરમાં પાણી કાઢી નાખ્યા હતા આજે. વરસાદ સારો પડી ગયો આજે. અને આપણે બાજરી નીંદવાનું કામ શરૂ હતું પણ વરસાદ આવી ગયો એટલે આપણે 9 કટકા રહી ગયા. બાકી બાજરીનું કામ પણ આજ પૂરું થઈ જતું. બપોર પછી તો કાંઈ મેળ આવ્યો નહીં, વરસાદ થઈ ગયો એટલે ગારો હતો. બાકી કાલે કદાચ જો ન આવે તો નીંદી નાખવાની રહેશે બાજરી. અને આજે અત્યારે છાંટા શરૂ છે. અને આપણા ડૂલ પણ ઉગી ગયા છે કમ્પ્લીટ. અને બાજરી અને ડોડા એને તો વધવાનું જ રહેશે. વરસાદ થાય એટલે એ બધા વધે. બાકી કાંઈક આપણા ડુંગરનો અત્યારે આવો નજારો છે. ને સામેનો જે ડુંગર છે એ તો બતાવતો જ નથી અત્યારે, એટલા રીસડા બેઠા છે. તો ફાઇનલી આપણા ડોડાનો કલર ચેન્જ થઈ ગયો છે. ને આપણી બાજરી તો પારવી દેખાય છે કારણ કે એને ગાળી નાખી છે. ત્યાં પીપરી દેખાય ત્યાં આપણે 9 કટકા બાકી રહી ગયા છે વળામણના. બાકી તો બધી કમ્પ્લીટલી ભરાઈ ગઈ છે. જો ઓલા શેટામાંથી બાજરી છે અહીંથી. અને પવન પણ અત્યારે ઉડ્યો છે ને છાંટા પણ શરૂ છે, કોક ખરે છે. ને આપણે ભેંસો દોવાનો પણ આગળ ટાઈમ થશે અને માલને બધાને નીણ પૂરો પણ કરવાનો બાકી છે. તો ચાલો આપણે એ કામ પતાવી દઈએ કારણ કે પછી લાઇટ હોય ન હોય ને વરસાદ તે વચ્ચે એવું લાગે કારણ કે મંધાર છે બધે ચારે પર. તો ચાલો મળીએ બધું કામ કરીને. તો ફાઇનલી વાગી ગયા છે 7:15 અને આપણે જો ભેંસું ધોઈને નવરા થઈ ગયા છીએ. ને ગમાણુમાં નીણ પૂરો પણ કરી દીધો અને માલને અંદર ફેરી હોય નાખ્યા આપણે જે ફરજામાં. અને અત્યારે મધીરો વરસાદ વરસે છે એટલે આપણે માલને ફેરી નાખ્યા માલપા. બાકી વરસાદ તો જો કન્ટિન્યુ વધતો જાય છે. બાકી હવે ક્યાં સુધી વરસે. અને લાઇટ આજે તો છે રિપેરિંગ બધું થઈ ગયેલું છે કમ્પ્લીટ એટલે નથી વાંધો. આ સાથે જ આપણે આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ.